માયરા સોયાના ભાઈ છો, આપ બતાવશો કે માયરા સોયા જે વખતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી એ વખતેની પરિસ્થિતિ શું હતી? અમે લોકો ગયા હતા અહીંયા આધાર કાર્ડ લિંક કરાવવા. હું માં મમ્મી અહીંયા પાસપોર્ટ સાઈઝનો માં પપ્પાનો ફોટો ભૂલી ગયા હતા. હું ફોટો દેવા ગયો હતો તો પછી મારા દાદીને અહીંયા બીજું ઘર ને એમના પાસે અહીંયા મોકલી દીધા. તો એટલી વાર મેં એને એવું કર્યું. પછી બરાબર. દોસ્તો, સોશિયલ મીડિયામાં માયરા સોયા અને જય સોઢાના આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. દોસ્તો, તમને પણ ખબર હશે કે આગળ પણ જય સોઢાનો ખૂબ મોટો વિરોધ થયો હતો. અને બીજું કે માયરા સોયા અને જય સોઢાના દરેક પ્રોગ્રામમાં માયરા સોયા ડાન્સર હતી. બધા લોકો કહે છે કે માયરા સોયાને ખબર હતી કે જય સોઢાને મેરેજ કરેલા છે અને 2 છોકરા પણ છે, તોય લવના લફરામાં પલટાયા હતા. તો વાત કરીએ માયરા સોયાના પરિવારની મિત્રો, તો માયરા સોયાના પરિવાર આખું પરિવાર પોલીસ સ્ટેશનમાં ગયું હતું, અમદાવાદ સ્ટેશનમાં જય સોઢાની ફરિયાદ નોંધાવવા માટે. તો તમે જોઈ શકો છો કે અમદાવાદ અમરવાડી પોલીસ સ્ટેશન ત્યાં આગળ. ત્યારબાદ માયરા સોયાના વોટ્સઅપ ચેટિંગમાં જે વાત કરેલી હતી તે ચેટનું સબૂત સામે મળી આવ્યું છે. તો દોસ્તો, જય સોઢાને મેરેજ પણ કરેલા છે અને એમને 2 છોકરા પણ છે મિત્રો. તો તમને શું લાગે છે કે માયરા સોયાનું હકીકત સામે આવશે કે નહીં? માયરા સોયાના પરિવારે ફાઇનલી ફરિયાદ નોંધાવી લીધી છે. અને દોસ્તો, બીજી વાત કરીએ તો જય સોઢાનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જો કે તમે પણ થોડી ક્લિપ સાંભળી લ્યો, પછી આગળ વધીએ. રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન. અચ્છા, લવ બાબતનું રિલેશન હતું. એટલે હવે તમે મેરિડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર્સ રાખી શકો ખરી? કઈ રીતે? તમારા મેરેજ થયેલા છે ને? હા, મારા મેરેજ થયેલા. તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ. એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું? અફેર ના રાખી શકીએ સર. હા, પણ વસ્તુ એવી હતી હા, તો જ્યારે બી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન? સોસાયટીની પોઝિશન. હા, હા, ત્યારે મેં એને બચાવવા માટેના બહુ ટ્રાય કર્યા. હા, હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધી વસ્તુ વાત કરું. તો દોસ્તો, તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું કે જય સોઢા શું કહી રહ્યા છે કે અમારે પણ લવનું રિલેશન હતું અને જે હાદસો થવાનો હતો એ પહેલાં મેં અમને સમજાવ્યા હતા પણ એ ના સમજી. તો બસ આટલે જ આપણે વિડીયોને વિરામ દઈએ.